નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો PGSL દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરી છે, જેમાં ધોરણ 10 પાસ લોકો અરજી કરી શકે છે। કુલ 668 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે। સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર નોકરીનું સ્થાન આપવામાં આવશે। ખાસ કરીને 18 થી 40 વર્ષના લોકો આમાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર 700 કરોડના ખર્ચે 26 કિલોમીટરના નવ રોડ આઇકોનિક રીતે બનાવવામાં આવશે। પહેલા તબક્કાની અંદર ઇસ્કોન સર્કલથી પકવાન સુધીની અંદર સર્વિસ રોડ અને બફર ઝોનનો સમાવેશ થાય છે। સૂચિત રોડ અને ફુવારા, લાઇટો, બાકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ મૂકવામાં આવશે। ટેન્ડર મંજૂર થતાં જ કામ શરૂ કરી દેવામાં આવશે અને 3 વર્ષની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવાનો મ્યુનિસિપાલિટીનો દાવો છે। તે ઉપરાંત SG હાઈવેની અંદર 19 કિલોમીટર લાંબા રોડને 350 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે। 5 વર્ષની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવાનો દાવો કરેલ છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો યાર્ડની અંદર નવા કપાસ અને મગફળીની આવક શરૂ થઈ ગઈ છે, જ્યારે કપાસનો ભાવ 1611 રૂપિયા અને મગફળીનો ભાવ 1051 રૂપિયાની હરાજી સાથે વેચાયા હતા। રાજકોટના બેડી યાર્ડની અંદર 600 ક્વિન્ટલ જેટલા કપાસની આવક થઈ છે, જેમાં 3 મણ નવા કપાસની આવક થઈ હતી। દ્વારકાના ખેડૂત દ્વારા 3 મણ નવા કપાસની આવક લઈને આવ્યા હતા, જેમાં 1611 રૂપિયા ઊંચા ભાવ બોલાયા હતા। ત્યાર પછી મગફળીની વાત કરવામાં આવે તો 350 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી, જેમાં 250 મણ નવી મગફળીની આવક થઈ છે। જેમાં નવી મગફળીના બજાર ભાવની વાત કરવામાં આવે તો હરાજીની અંદર 1051 રૂપિયા પ્રતિ મણના ભાવ મળ્યા હતા। તે ઉપરાંત બેડી યાર્ડના અન્ય જણસીના બજાર ભાવની વાત કરવામાં આવે તો ઘઉંના ભાવ 511 થી 590, તલીના ભાવ 2000 થી 2473 અને સફેદ ચણાના ભાવ 1900 થી 3000 રૂપિયા બોલાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો PM કિસાન યોજના હેઠળ 18મા હપ્તાની મોટી અપડેટ્સ। PM કિસાન યોજના હેઠળ 18મા હપ્તાની અપડેટની વાત કરવામાં આવે તો ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર રિલીઝ થવાની શક્યતાઓ છે, જ્યારે 17મા હપ્તાની વાત કરવામાં આવે તો 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ખેતીની જમીનમાં વાવેલા પાકનો ડિજિટલ સર્વે કરવામાં આવશે। એગ્રીસ્ટેક એપ્લિકેશનનો ઉપયોગ કરીને સર્વે માટે ટેક્સ સેવી યુવાનોનું આઉટસોર્સિંગ કરવામાં આવશે, જેથી પાક અંગે સચોટ માહિતી મેળવી શકાય અને વાવણીની વાસ્તવિક વિગતો મેળવી શકાય। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો મોદી સરકાર દ્વારા આપવામાં આવશે મજૂરોને 3000 રૂપિયાનું પેન્શન। ભારત સરકાર એવી યોજના લાવી છે જેમાં મજૂરો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દર મહિને 3000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે। ભારત સરકાર દ્વારા 2019ની અંદર આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના હેઠળ 3000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે। આ યોજના હેઠળ પ્લમ્બર, ડ્રાઈવર, દરજી, રિક્ષા ચાલક, રેકડી લગાવનાર, દુકાનદાર, મોચી, ધોબી વગેરે મજૂરો અરજી કરી શકે છે, જેમાં નજીકના CSC સેન્ટર જઈને આ યોજનાની નોંધણી કરાવી શકે છે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરી છે। ફરી ગુજરાતની અંદર જામશે વરસાદી માહોલ। વરસાદની આગાહીની વાત કરવામાં તો સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તે ઉપરાંત ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે। ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણની અંદર કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તે ઉપરાંત રાજ્યની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગરની અંદર મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, મોરબી, દ્વારકા, ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર 21 અને 22 ઓગસ્ટના રોજ હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર પોલીસ કોન્સ્ટેબલની 5600 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ધોરણ 12 પાસ માટે શાનદાર તક છે। આ પ્રક્રિયા 10 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે। પોલીસ કોન્સ્ટેબલની કુલ 5600 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જેમાં 5000 જગ્યાઓ ઉપર પુરુષ અને 600 જગ્યાઓ ઉપર મહિલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે। હવે પછીના સમાચાર વિશે વાત કરવામાં તો જમ્મુ કાશ્મીરની અંદર પૂંછ વિસ્તારોમાં 4.9 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। મળતી માહિતી મુજબ ભૂકંપ સવારે લગભગ 6 કલાક ને 45 મિનિટે આવ્યો હતો
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકો જાગી ગયા હતા. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો પોસ્ટ ઓફિસની એક જોરદાર સ્કીમથી તમે બની શકો છો લાખોપતિ. દર મહિને 1000નું રોકાણ કરી મેળવી શકો છો 8,24,661 રૂપિયા. પોસ્ટ ઓફિસની આ સ્કીમની વાત કરવામાં આવે તો દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે, જેમાં 1 વર્ષની અંદર 12,000નું રોકાણ થાય છે. 15 વર્ષે પરિપક્વ થાય છે આ સ્કીમ. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરવામાં આવે તો ઘઉંના ભાવમાં ધરખમ વધારો થયો છે. રિટેલ બજારમાં કિલો દીઠ ભાવ 50 થી 55 રૂપિયા પહોંચ્યા છે, જેમાં સરેરાશ ભાવ 30.9 અને લઘુત્તમ ભાવ 22 રૂપિયા પ્રતિ કિલો નોંધાયા છે. મહારાષ્ટ્ર રાજ્યની અંદર પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવની વાત કરવામાં આવે તો 2,939, જ્યારે ગયા વર્ષની અંદર 3,450 પ્રતિ ક્વિન્ટલ હતા. જ્યારે અલગ અલગ રાજ્યોની અંદર ઘઉંના લોટના બજાર ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર 32 રૂપિયા પ્રતિ કિલો, જમ્મુ કાશ્મીરમાં 41.5, હરિયાણામાં 33.33, મહારાષ્ટ્રની અંદર 43.53 રૂપિયા પ્રતિ કિલોના ભાવ છે. તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર. આવી જ રીતે પડે પડની ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.